નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોની અંદર. સરસ મજાની રીતે આજે આપણે વછેરાને અહીંયા બહાર પઠ્ઠામાં લઈ જઈએ, થોડાક આગળ. હા હાલ જોઈએ એના રિએક્શન કેવા છે. આવો. ઉભારો. જો બહાર નીકળ્યા અને એને જો એ મજા આવી જાય. એ આ કંઈક નવું નવું આવ્યું છે, હજી બધું જોવે ઊંઘે એટલે એને ખ્યાલ આવી જાય કે ક્યાં ક્યાં હું બધું જવાનું ફરવાનું. જોયું અત્યારથી પાવર ચડે. વછેરામાં સારું હોય, વછેરી થોડોક સ્વભાવે શાંત હોય એવું આપણને લાગે. આ સવારની મોજ છે, કૂણો તડકો ને બધું હમણાં આવશે. લેર જુઓ અમારું નાનું નાનું ચિકન પીસ છે બધાય. વાન વાન. અને આ પાર્ટી નાળિયેરી વેડગી છે, નાળિયેરી ખાઈ ગઈ. બોલ ગજબ છે ને. એ વર્ધા નો માને તો કર નાખે અડધા. જો બબુલાલ હલા એવું સરસ છે. બહાર ખુલ્લું વાતાવરણ મળી જાય ને મજા આવી જાય એને. એક ઘૂંટડા ભરવાના ને ઠેકડા મારવાના. આજે આપણે ખરેડા ડે રાખ્યો છે સરસ રીતે. વાહ. જો અશ્વનો મુખ્ય ખોરાક લીલું સૂકું ઘાસ, દાણો આપો, એ ટૂંકમાં જોગાણ. એની સિવાયનું એક ઉત્તમ હોય તો આ વસ્તુ છે. આનાથી બહુ બધો એનો ફેર પડે છે. પણ યશસ્વીની આ એટલે તકલીફ કે મારી બેટી સૂતી જ રહે. શું છે આખી રાત તો હુએ, ક્યારેક દિવસને આરામ કરી લઈએ છીએ. એટલે એનામાં શરીરમાં તમે ગમે ત્યારે ખરેરો કરો થોડી ધૂળ તો તમને મળે જ. એટલે અશ્વ પાલન જો થતું હોય તો એક આ વસ્તુ શીખવા જેવી છે અને આવડવી જોઈએ. મોટા ભાગે ઘોડો હકાઈ લે ખાલી અશ્વ પ્રેમ ન હોય. આપણે અહીંયા એવું છે કે અશ્વપ્રેમ બે પ્રકારના હોય, એક સ્વાર્થવાળો અને એક નિસ્વાર્થ. પણ અશ્વપ્રેમ શાશ્વત હોવો જોઈએ. તો કઈ રીતે? આ એક હમણાં મારા ધ્યાનમાં એક આ વાત આવી છે એટલે આજે હું તમને જણાવું. તો જ્યાં ઘોડા હોય ત્યાં બધાય જાય, પણ જ્યાં ઘોડાની સવારી થતી હોય ત્યાં બધાય જાય, વધારે જાય. અને જો તો સવારી હોય તો બધા આવ્યા રાખતા હોય, પણ જ્યારે સવારી નથી હોતી ખાલી ઘોડા જ છે તો એટલા કોઈ લોકો તમારે ત્યાં આવે નહીં. આ એક જાણવા જેવી વાત છે. તો આ એક સ્વાર્થવાળો પ્રેમ થયો કે સવારી છે તો આપણે જાય તો આપણે ટાઈમ કાઢીએ, સવારી નથી તો ટાઈમ નથી કાઢવાનો. એ નિસ્વાર્થ. તો નિસ્વાર્થ પ્રેમ હંમેશા રહેવો જોઈએ. અને હું તો કહું નિસ્વાર્થ કરતાં શાશ્વત વધારે રહેવો જોઈએ. કે સવારી હોય કે ન હોય આપણે હાજરી દેવી જોઈએ, ઘોડા પાસે જવું જોઈએ, એની ઘરે એની હારે થોડી થોડી વાતો કરવી જોઈએ, એની હારે તમે એને વહાલ આપો, પ્રેમ આપો. તો આ એક અદ્ભુત અશ્વપ્રેમનો એક એ સરસ મજાનો દાખલો અને ઉદાહરણ બની શકે. એટલા માટે આવા ઘણા બધા પ્રકારના આમાંય હોય છે. તો અમુક ખાસ આપણે અહીંયા કલ્ચર થોડીક ઇફેક્ટ આવે તો અશ્વને કૂદાવવાના. તો જ્યાં કૂદાવતા હોય ત્યાં બધાય બહુ જાતા હોય. હવે ઘોડો તો એક જ છે, માણા ફર્યા રાહ, તો એની શું દશા થાય? એ એક જાણવા જોવા વિચારવા જેવી વાત છે. અને હારોહાર આ
મને વાત હોઈ જઈ એટલે મને એમ થયું કે લાવો કહું. તો એ નિસ્વાર્થ પ્રેમની અંદર મેં કીધું એમ ભાલ કરો, એની જગ્યાની સાફ સફાઈ તમે કરો, એને એ જોવે ને એને બધું ગમે, એને વિચાર આવે કે જો આ ભાઈ આવે છે બધી ચોખ્ખાઈ કરે છે, આ તે તમે એને એ વાતું કરતા હોય ને તો એ તમારી સામું જોવે, આ થાય તેવું બધું, પણ એના આટલું અનુભવ આ કરવો પડે. એ નિસ્વાર્થ પ્રેમની અંદર અશ્વપ્રેમમાં તમે આગળ વધો. એવું જેટલા પણ અશ્વપ્રેમીઓ છે, ખાલી ઇન્સ્ટાગ્રામના બાયોમાં ખાલી સ્ટેટસમાં લખી નાખો કે અશ્વપ્રેમ, તો એમ અશ્વપ્રેમી થવાય? બધું કામ કરો, સમય આપો, ફાળવો. બધાને ભગવાન 24 કલાક જ આપી, પણ એમાંય તમે મહેનત કરો એક વખત. હા, હુવાની થોડીક આળસ બધી કાઢો. આ એવો રાજકોટમાં સુખિયા માણા આપણે જાજા, એવું તમે કરો એક વખત એટલે એ પછી અશ્વપ્રેમી લખો, એ જમાવટ આવશે. અને ખાસ બીજી વાત એ છે કે આપણે ગયા વિડીયોમાં જે કીધું ને કે તંદુરસ્ત બધા રહે, એટલે હવે જ્યારે ઘોડી થાણ દે પછી તમારે 2-3 મહિના આરામથી વયા જાય, ત્યાં સુધી એનું બંધારણ ન બને, શરીર ન બને. પણ તંદુરસ્ત એ પ્રકારે ત્યારે જોવાય કે એ એક્ટિવ કેટલી છે. તમે એને બોલાવો છો, તમે એને હાથ ફેરવો છો તો એનો હાર્ડનો પાવર કેવો છે. શરીર ભરાયું હોય અને પાવર હોય એવું ન હોય. ઘોડાને તમે જો હાઇટકા જ દેખાતા હોય, પણ અહીંયાથી ઘોડાગાડી ખેંચી જાય, એને હાર્ડનો પાવર હોય. તો એ પાવર જોવાનો હોય, શરીરના બંધારણનો પાવર, કે એનાથી તંદુરસ્તી નક્કી ન થાય. હા, બાકી આ જામેલા હોય પણ એ કંઈ કરી ન શકે તે શું કામના, સમજો તમે? તો વાત એમ છે. એટલે એ હાર્ડનો પાવર જોવાનો હોય. શરીર તો ભરાતા વાર લાગે, બચ્ચું ધાવતું હોય અને ઘોડીને એ દૂધ બનતું હોય ત્યારે એમાં ઘણી કષ્ટી પડતી હોય છે, કારણ કે આની પ્રકૃતિ નહીં દૂધની. ગાયને એવું હોય જો એ તરોતાજું થઈ જાય. ગાય કોઈ દી તમે વિયાજણ થાય પછી હુકાતી ન હોય, હે ને? ગાય ભેંસ છે એ તરોતાજી રહે. તો ઘોડાને એ પ્રકૃતિ નથી એટલે થોડીક વાર લાગે મારા મત મુજબ. એટલે શરીર ભરાય થોડાક સમય પછી એ તમને દેખાય એમાં. તો ખરેરામાં 2 પ્રકારના ઘોડા હોય. માણામાં કેમ છે અશ્વપ્રેમ, સ્વાર્થ, નિસ્વાર્થ, એવી રીતે ખરેરાને વાલ કરવાવાળા, વગર વાલ કરવાવાળા. એના વાલ ન આવે ને તો મારા હૈલા રાખે, તોફાન કર્યા રાખે. એમાં યશસ્વી છે, આપણે રાજલ છે, તો એ ખરેરા પ્રેમી નથી. આ વર્ધા થોડીક ખરેરા પ્રેમી. એના તમે ખરેરો કરો તો મજા જ આવ્યા રાખે, મજા. કારણ કે એ આમ જોવો ને સામાન્ય રીતે એ ભરાતી હોય વાં આમ તેમ બધે, તો એ હલે નહીં અને આપણને આનંદ આવે સાફ સફાઈ કરવામાં. એટલે ખરેરો તો કોઈ પણ ભોગે ઘોડાઓને કરવો એ બહુ જરૂરી છે. આ પતરાનો લગાવો, પછી આ રબરનું બ્રશ મારી દો, આ બધું જરૂરી છે. એને વધારો ગ્રોથ મળે અને સ્નાયુ બધા છૂટા પડે. તો બસ મિત્રો, આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. સરસ મજાની રીતે બધા પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા છે અને અહીંયા થોડીક ડખાગીરી ચાલુ છે, જો ઉકમીને આ તેને બધું. કારણ કે નવું હોય ને, સબકો લીલા ડાલ દિયા. ને હવે એને જો વછેરો ખાવા માંડ્યો ધીરે ધીરે. એટલે ચાલો મળીએ નવા વિડીયોમાં, નવા આનંદ, નવી વાત સાથે. ધન્યવાદ.